હવે તો ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું છે અને ભાજપને બીજાની આંગળી પકડીને સત્તા ઉપર રહેવા માટેની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આવા સંજોગોમાં હું કોઈ પોલિટિકલ નિવેદન તો કદી કરતો નથી, પણ મને ખૂબ વિચાર આવ્યો કે ભાઈ આ એક કહેવા જેવું છે. થોડા સમય પહેલાં 2-3 ભૂલો કરી ભાજપે. એમાં ખાસ કરીને પેલા ચડ્ઢા કરીને કોઈ છે રાષ્ટ્રીય પ્રમુખ ભાજપના, એણે કીધું કે ભાઈ આરએસએસની અમારે જરૂર નથી. અરે ડફોળ, આરએસએસ તો તમારા મા બાપ છે, એમાંથી જ બધાય પેદા થયા છે અને સર્વસત્તા સ્થાને બેઠેલા નરેન્દ્રભાઈ સહિત, અટલજી સહિત, અડવાણીજી બધાય એમાંથી જ આવેલા છે, સંઘ પરિવારમાંથી. અને જે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવા માટે સંસ્થા રચાયેલી છે ડૉક્ટર સાહેબથી શરૂ કરીને, અને હવે એમ કહો કે જરૂર નથી. એટલે અમે તમે વચ્ચે કાંઈક ફિગર હતો 60,000 જેટલા કોંગ્રેસીઓને લીધા છે. કાંઈ વાંધો નહીં, ભલે જેને લીધા હોય નહીં, તો તમારી મરજીની વાત છે. પણ એ બધા ભેગા થઈને ચડ્ડાને ચડ્ડી પહેરાવી દીધી, સમજી લેજો. હા, એટલે એમાં કાંઈ ફાયદો નથી કાઢી લેવાનો, કારણ કે ભાજપની નીતિ રીતિ રાષ્ટ્ર માટેની જે છે એની યારે કોંગ્રેસને કાંઈ લેવા દેવા નથી. એ તો ઓલા ભિખારીઓને 5-25 વોટ એટલે કાંઈક પૈસા આપીને પછી વોટ મેળવી લેવાની વાત છે. અને આ લોકોને એટલી અક્કલ નથી પડતી કે આરએસએસ કે સંઘ છે એ નિસ્વાર્થ ભાવનાથી ચૂંટણીમાં કાર્ય કરે છે. બાકી તમે પેજ પ્રમુખને ઓલા ત્યાં ચૂંટણીના બૂથ ઉપર બેસાડો ને એ દાળિયા રાખીને પૈસા આપીને બેસાડો તો મેળ પડે. આરએસએસનો સ્વયંસેવક કોઈ દાળિયા નથી કે કોઈ 5-25 રૂપિયા તમારી પાસે લઈને ત્યાં ચૂંટણીના બૂથ ઉપર બેસે કે ચૂંટણી પ્રચારમાં કામ કરે, ઘરે ઘરેથી લોકોને કાઢી અને ચૂંટણીના બૂથ સુધી પહોંચાડે. એ આરએસએસના સંઘના કાર્યકર્તાઓ કામ કરે. હું ચિમનભાઈનો પોલિટિકલ એડવાઇઝર રહ્યો, એ ગુજરી ગયા તે દિવસ સુધી, એ જે દિવસે ગુજરી ગયા તે દિવસે હું એના ઘરે જ હતો સવારથી જ. તો એ એક જ શરતે હું એની સાથે જોડાયેલો કે આરએસએસનો કદી તમારે વિરોધ નહીં કરવાનો. એ 4 વર્ષ મુખ્યમંત્રી તરીકે રહ્યા, કદી આરએસએસનો વિરોધ નથી કર્યો. અને એ જ એક જ મુદ્દા ઉપર મેં એને સતત 4 વર્ષ રાજ્યની પરિસ્થિતિ, એના રિપોર્ટિંગ અને જરૂરી કાર્યવાહી અને પગલાં લેવાની બાબત બધી મેં હંમેશા એને ગાઈડ કર્યું અને એનો ચિમનભાઈ હંમેશા અમલ કર્યો. એ કાંઈ બુદ્ધિ વગરનો માણસ નહોતો, બધી બહુ બુદ્ધિ હતી. કોઈ ચીફ મિનિસ્ટરમાં એવી બુદ્ધિ નહોતી, એવી એના બુદ્ધિ હતી. જીવતા હોત તો કોઈનો વારો આવે એવું જ નહોતું. તો મહેરબાની કરી અને કદી સંઘની બાબતમાં કદી કોઈએ ભાજપવાળાએ ઉલ્લેખ ન કરવો. કોંગ્રેસ કે બીજા સામેવાળા ગમે એ ઉલ્લેખ કરતા હોય તો એની પોલિટિકલી સિસ્ટમ હોય, પણ ભાજપવાળા એવું બોલી શકે? અને એમાંય રાષ્ટ્રીય પ્રમુખ, ક્યાંથી આને બેસી દીધો રાષ્ટ્રીય પ્રમુખમાં? આરએસએસની જરૂર નથી. હવે બોલીને તો તમે આ સીટો ગુમાવી છે, નકર આરામથી તમને 370 સીટ મળી જાત. ખોટી નીતિ, જેવા તેવા ભાષણો, હાવ હલકી કક્ષાને ઉતરતી કક્ષા નહીં, સ્પીચ આપવાની અને હિન્દુ મુસલમાનની વાતો કરીને ઓલા મુસ્લિમો એક પણ ઘરે ન રહ્યા, બધાએ 100% વોટિંગ કર્યું. અને આપણી આ હિન્દુની નમાલી પ્રજા બધી ઘરે બેઠી જોયા કરી. હું તો કોઈ હિન્દુ મુસ્લિમનો પેલો કોઈ આગ્રહી નથી, અને આરએસએસ છે ને એ પણ એ નથી. હું તો 1962થી જોડાયેલો રહ્યો, અને 1962થી મેં જોયું કે કદી આરએસએસે કોઈ દંગા કરાવ્યા નથી, કદી પણ હિન્દુ મુસલમાનના. આવી સનિષ્ઠ રાષ્ટ્રભાવનાવાળી આ સંસ્થા છે. એટલે મુસ્લિમોએ પણ કદી એવું ન વિચારવું કે આરએસએસ, કોંગ્રેસવાળા ભલે વાત કરતા હોય પણ એની અંદર આરએસએસમાં કોઈ કટ્ટરવાદ નથી, કોઈ હિન્દુ મુસ્લિમનો વાદ નથી, ફક્ત રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રભાવના છે. બાકી અક્કલ મઠાના ડફોળ લોકો એને તો ભાન નહીં પડવાની કે આરએસએસ શું છે, સંઘ શું છે. મેં તો બહુ ડિટેલમાં મારી 74 વર્ષની ઉંમર થઈને એટલે 12 વર્ષનો હતો ત્યારથી અત્યાર સુધી મેં જોયું છે.
અને હું તો એમાં આકર્ષાયો તો અટલજીની સાથે સભામાં મને લઈ જતા હતા